આપણા દેશની અંદર પ્રત્યેક તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે અને તેની પાછળનું ચોક્કસ વિજ્ઞાન પણ છે. પરંતુ મિત્રો, તેનાથી પણ વધારે અગત્યની વાત તો એ છે કે આ તહેવારના દિવસે એક વિશિષ્ટ પ્રકારની વાનગી બનાવવામાં આવતી હોય છે અને માત્ર ને માત્ર તે તહેવારના દિવસે તે વિશેષ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં ખવાતી હોય છે. પરંતુ તેની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી, તેની પાછળ જરૂરથી કોઈ ચોક્કસ વિજ્ઞાન તો રહેલું જ છે. સર્વે સંતુ નિરામયા. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી સુખી અને નિરોગી અને બધા જ લોકો સ્વસ્થ રહે, તેના માટે જ આપણા શાસ્ત્રોમાં આવા જે વિશેષ પ્રકારના જે તહેવારો આવતા હોય છે, એ જ દિવસે વિશિષ્ટ પ્રકારની વાનગી ખાવાનું વર્ણન પણ થયેલું છે કે જેનાથી આપણે લાંબા સમય સુધી સ્વસ્થ નિરોગી રહી શકીએ. તો મિત્રો, આવો જ એક રંગબેરંગી તહેવાર આવી રહ્યો છે અને તે છે ઉત્તરાયણ. એટલે કે મિત્રો, એ દિવસે ભગવાન સૂર્યદેવ કે જે ધનુ રાશિમાંથી મકર રાશિમાં જે તે પ્રયાણ કરે છે, એટલે તો તેમને મકર સંક્રાંતિ પણ કહેવાય છે. અને સૂર્યદેવ ઉત્તર દિશા તરફ તે વધારે પડતું ગમન કરે છે, એટલે તે તેમને ઉત્તરાયણ પણ કહેવાય છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી મસ્ત ઉત્તરાયણને લગતી કે જે દિવસે નાના મોટા સૌ કોઈ લોકો બધા જ એ વાનગી આરોગે છે અને બધા જ લોકો સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે, એ જે માહિતી લઈને આવી ગયો છું. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલશો. જેવી જ રીતે લૈલાની મજનુ વગર વાત ના થાય, તેવી જ રીતે ઊંધિયા વગર તો ઉત્તરાયણની વાત તો ના જ થાય. સાંભળીને તમને નવાઈ લાગીને તો હા મિત્રો, કોઈ પણ વાનગી એવી નથી કે જે આપણે સ્વાદની પૂર્તિ માટે, સ્વાદની પ્રાપ્તિ માટે આપણે ખાતા હોઈએ છીએ, પરંતુ તેની અસર આપણા આરોગ્ય પર, આપણા સારા સ્વાસ્થ્ય પર સીધી અસર પડતી જ હોય છે. આપણા ઋષિ મુનિઓ શિયાળાને આદાન કાળ કહ્યો છે. તો મિત્રો, આજે આદાન કાળ એટલે શું કે જેમાં આપણે સારો ખોરાક ગ્રહણ કરીને લાંબા સમય સુધી, આખું વર્ષ સુધી બળવાન અને શરીરને સ્વસ્થ, લાંબા સમય સુધી નિરોગી રહેવા માટેનો સમય એટલે શિયાળો. અને આ શિયાળામાં, આ સંક્રાંતિમાં, આ ઉત્તરાયણમાં નાના મોટા સૌ કોઈ લોકો ઊંધિયાની મિજબાની માણતા હોઈએ છે. અને આ જે ઊંધિયું છે તે એક મિશ્ર શાક છે અને ગુજરાતનું લોકોનું મોટા ભાગનું ફેવરિટ અને મોટા ભાગના લોકોનું તે લોકપ્રિય વાનગી એટલે તે છે ઊંધિયું, કે જેમાં આપણે મિત્રો જરૂરથી તેમાં લીલા શાકભાજી અને લીલા ફળ ફ્રૂટ વપરાતા હોય છે, કે જેમાં લીલી તુવેર, લીલા વાલ, લીલા વટાણા સાથે ચોળા, આવી ઘણી બધી વિશિષ્ટ પ્રકારની સામગ્રીઓ તેમાં નાખવામાં આવતી હોય છે. આપણા આરોગ્ય પર શું અસર પડે છે તે જરૂરથી જાણીએ, કે જેના આપણા શરીર માટે શું ફાયદા છે તે આપણે જરૂરથી જાણીએ. આજની દોડધામ ભરી જિંદગીમાં ઘણા બધા લોકો વિટામિનની ઉણપથી પીડાય છે અને ઘણા લોકો તો વિટામિનના ટીકડા પણ ખાતા હોય છે. પરંતુ આ જે લીલી તુવેર છે, શિયાળામાં આવતી ફ્રેશ લીલી તુવેર છે, કે જેમાં ઘણા બધા કુદરતી અનમોલ પોષક તત્વો રહેલા હોય છે, કે જેમાં આપણે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન B12 આવા ઘણા બધા વિટામિન્સ રહેલા હોય છે. અને ખાસ કરીને મિત્રો જોઈએ કે જે લોકોને હિમોગ્લોબિન વધારવું હોય, એટલે કે જે લોકોને લોહીના ટકા કુદરતી રીતે વધારવો હોય, તેવા લોકો માટે લીલી તુવેર ખૂબ જ મહત્વની છે, કારણ કે તે આયર્નથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં આયર્નની પૂર્તિ કરે છે અને આપણા સુવાળા હૃદયને તે સ્વસ્થ રાખવાનું પણ તે કામ કરે છે. પૂછો કેમ? કારણ કે તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો, સારા કુદરતી પોષક તત્વો રહેલા હોય છે, કે જેનાથી આપણું બીપી પણ રેગ્યુલેશન કરે છે અને સાથે આપણા હૃદયને પણ તે સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે. અને મિત્રો, વાત જરૂરથી એ કરીશ, આપણા શરીરને જરૂરી એક વિટામિન B12 મહત્વનું હોય છે અને જે લીલી તુવેર છે તેમાં જે રિબોફ્લેવિન નામનું વિટામિન B તેમાં આવેલું હોય છે, કે જેનાથી આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે અને રોગો સામે લડવાની શક્તિ પણ તે વધારે છે. અને ખાસ કરીને જોઈએ કે લીલી તુવેરમાં વિટામિન C હોવાથી આપણા શરીરને જે શ્વસન તંત્રને પણ તે મજબૂતાઈ આપે છે. અને ખાસ કરીને લીલી તુવેરમાં પ્રોટીન પ્રચુર માત્રામાં રહેલું હોય છે, કે જેનાથી આપણને લાંબા સમય થતા સ્નાયુઓના દુખાવા અને સ્નાયુને લગતી ઘણી બધી તે બીમારીથી તે બચાવે છે. તો જરૂરથી મિત્રો, આપણે જે લીલી તુવેર છે અને તે પણ ખાસ કરીને આજે ગરમ મસાલેદાર ઊંધિયામાં આપણે જે લીલી તુવેર રાખીને આપણે તે આરોગતા હોય છે, તેનાથી આપણું લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સારું રહેતું જ હોય છે. શું તમને ખબર છે કે વાલોડ એ પ્રેગ્નન્સી માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે?
ના, કેમ? તો જરૂરથી મિત્રો વાત એ તમને કરીશ કે વાલોળમાં આયર્ન અને ફોલેટ પ્રચુર માત્રામાં રહેલું હોય છે. સાથે તેમનો જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે પણ ઓછો હોય છે. કારણ કે જે પ્રેગ્નન્સી દરમિયાન આવતું ડાયાબિટીસ કે જેનું કે જે તે રેગ્યુલેશન કરવા માટે સારું એવું કામ કરતું હોય છે. અને મિત્રો વાત જરૂરથી એ પણ કરીશ કે જે વાલોળમાં રહેલું વિટામિન B6 છે તે જે માતાના ગર્ભમાં રહેલું જે બાળક છે તેના વિકાસમાં, તેના સર્વાંગી વિકાસમાં તે સારું એવું કામ કરતું હોય છે. તો મિત્રો જે વાલોળ છે તે માતા અને બાળક બંનેના સર્વાંગી વિકાસ માટે, બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું એવું કારગત નીવડે છે. અને મિત્રો કે જે લોકોને ડાયાબિટીસ હોય અને જે ડાયાબિટીસ ધરાવતા જે સામાન્ય દર્દી હોય તેવા લોકો માટે પણ વાલોળ છે તે ખૂબ જ મહત્વની છે, કારણ કે તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ સૌથી ઓછો હોય છે. ચણા એ પ્રોટીનનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે. તેમાંથી મિત્રો ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહેતું હોય છે. અને આપણા શરીરમાં જ્યારે બ્લડ પ્રેશર રેગ્યુલેશનની વાત આવે તો તેના માટે આપણે એક મેગ્નેશિયમ નામનું પોષક તત્વ જરૂરી છે. અને આ જે પોષક તત્વ છે તે છે લીલા ચણામાંથી આરામથી તે મળી રહેતું હોય છે. અને સાથે વાત એ પણ કરીશ કે તમારા સુવાળા હૃદયને સારું અને સ્વસ્થ રાખવા માટે ફોલેટની પૂર્તિ થવી જરૂરી છે. અને આ જે ફોલેટની પૂર્તિ છે તે ઇઝીલી આપણને લીલા ચણામાંથી થઈ જતી હોય છે. અને વાત જરૂરથી એ કરીશ કે આપના આંખના સારા આરોગ્ય માટે વિટામિન એ ની જરૂરી છે. અને આ જે વિટામિન એ છે તે આપણને લીલા ચણામાંથી આરામથી મળી રહેતું હોય છે. આમ તો ઊંધિયામાં ઘણી બધી સામગ્રી નાખવામાં આવતી હોય છે. ઘણા બધા લીલા શાકભાજી, ઘણા બધા ફળ ફ્રૂટ નાખવામાં આવતા હોય છે. પરંતુ તેમાંનું એક મહત્વનું ફ્રૂટ તે છે કેળા. મિત્રો આ સમયમાં તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે હાડકા ઘસાઈ જાય છે, સાંધાનો ઘસારો છે, સાથે હાડકા ઢીલા પડી જવા, હાડકા નબળા પડી જવા, અને સાથે ઘણી વખતે તો વિટામિન ડી ની ઉણપ હોય છે. આવું તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું જ હશે. પરંતુ તમારે કોઈ પણ જાતના ટીકડા ના લેવા હોય અને વિટામિન ડી ની પૂર્તિ કરવી હોય તો જરૂરથી આ જે બધી જ વસ્તુ છે તે આપણે કેળામાંથી તો મળી જ રહે છે. અને સાથે કેળામાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા હોય છે કે જેનાથી આપણું પાચન શક્તિ, પાચન તંત્ર સારું રહે છે અને આપણે કબજિયાત જેવી ઘણી બધી બીમારીઓથી આપણને બચાવે છે. સાથે જે લોકોને એસિડિટી અને જે લોકોને પિત્ત પ્રકૃતિ અને સાથે જે લોકોને વારે વારે મોઢામાં ચાંદા પડતા હોય, આવી ઘણી બધી સમસ્યા હોય તો તેના માટે પણ કેળા એક કુદરતી ઉત્તમ ઔષધ સમાન તો છે જ. તો આવો મિત્રો, જરૂરથી આપણે આજે પારંપરિક ઊંધિયું છે તે આપણે અને આપણા પરિવાર સાથે સૌ કોઈ આ મકર સંક્રાંતિ, આ જે રંગબેરંગી પતંગોનો તહેવાર છે, ઉત્તરાયણના સમય દરમિયાન આપણે સૌ કોઈ આરોગ્ય અને આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રાખીએ. તો મિત્રો રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી નિરોગી રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને મોજમાં રહો. અને ત્યાં સુધી આજે ઉપયોગી હેલ્ધી ઊંધિયુંની મિજબાની માણો. અને આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને જરૂરથી આ વિડીયો તમારા મિત્રોને તમે શેર કરો. સૌનો આભાર.